નમસ્તે, મારું નામ છે વૈષ્ણવ મીરા. હું જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાની શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર ચણાકા માધ્યમિક શાળામાંથી આવું છું. મારો વિષય છે ગણિત વિજ્ઞાન, જેમાં હું 7 વર્ષથી સેવા આપું છું. હું દર વખત ઇનોવેશન અહીંયા મારા રજૂ કરું છું, પણ આ વખતનું ઇનોવેશન મારું એવું હતું કે બેઝિક જે કહેવાય કે વિદ્યાર્થીઓમાં સામાન્ય સંકલ્પના મેથેમેટિક્સની એનો અભાવ જોવા મળ્યો. એટલે કે બાળકોને જે બેઝિક મેથેમેટિક્સ છે એની અધ્યયન નિષ્પત્તિની કચાશ જોવા મળી અને પૂર્વ જ્ઞાન પ્રત્યે થોડીક કચાશ જોવા મળી. તો આ માટે મેં મારી જે પ્રયોગ છે એ મારો નવતર પ્રયોગ મેં મારી જ શાળાના બાળકો ઉપર કરેલો છે. ધોરણ 9 અને 10ના બાળકોની મેં સૌ પ્રથમ બેઝિક મેથેમેટિક્સ માટેની ટેસ્ટ લીધી. તેમાં મને આ પ્રકારની કચાશ જોવા મળી. તો તેમના માટે થઈને મેં BMCC નામની બુક બનાવેલી છે. BMCC એટલે કે બેઝિક મેથેમેટિક કોન્સેપ્ટ ક્લિયરન્સ. આ બુકમાં મેં 15 થી વધુ પ્રકરણોને આવરી લીધા છે. આ પ્રકરણો છે જેમાં તમામ 15 થી 25 જેટલા પ્રકરણો એવા છે કે જે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે આપવામાં આવે છે બ્રિજ કોર્સ નામની 6 થી 10 ધોરણ સુધીની બધી સ્વાધ્યાય પોથીઓ. તો બ્રિજ કોર્સની બધી સ્વાધ્યાય પોથીનો નિચોડ જેને કહેવાય કે શું એને જરૂરી છે એ પ્રકારની મેં લઈ અને BMCC મારી બુક બનાવેલી છે. આમાં તાસવાર દરરોજ બાળકને 1 તાસ લેવામાં આવતો, જેમાં એક જ ચેપ્ટર કરાવવામાં આવતું અને આ ચેપ્ટર છે એની ટેમ્પલેટ્સ આપવામાં આવતા. આ રીતે તમે એને ટેમ્પલેટ્સ આપી અને હોમવર્ક કરાવી શકો. આ ઉપરાંત ઘણી બધી મેં 150 થી વધુ ગેમ્સ બનાવેલી છે. ગુસા લસા યંત્ર છે, પ્લસ માઇનસ સરવાળા બાદબાકી માટેનું યંત્ર છે. આ રીતના બધા રમતો છે, એના આધારિત પણ તમે કરી શકો. પરંતુ એ સિવાય મેં રમતો તો અમારા બાળકો રમે જ છે, પણ આ સિવાય મેં નવું એ કર્યું કે એને દરરોજ આ પ્રકારની બુક્સો, આ બાળકોની જ બુક્સો છે કે બુક્સ છે એ પ્રકારે એને કરાવવામાં આવતું અને દરરોજનું વર્ક કરવામાં આવે તો એનું પૂર્વજ્ઞાન છે એ ખૂબ સરસ રીતે પાયો મજબૂત બનેલો જોવા મળ્યો. અને પૂર્વજ્ઞાન જો કમ્પ્લીટ થઈ ગયું તો આશરે અમારે તો બોર્ડ પાસેથી જ રિઝલ્ટ લેવાનું છે. તો બાળકોને જે છે એ જે મેથ્સના પેપરમાં આગળ વધશે અને શું લખીને આવે છે એના ઉપર આધારિત છે. એટલે મારે બાળકો ગણિતમાં ફેલ ના થાય અને વધુ માર્ક્સ કવર કરે એ મારો હેતુ હતો. તો આના માટે થઈ અને આપણે બેઝિક આ મેથેમેટિક્સ છે ધોરણ 10ની ગણિત, એમાં તમામ ચેપ્ટરો છે એને ગુણભાર પ્રમાણે મેં અલગ કરી લીધા અને ત્યારબાદ BMCC નામની મારી બુક તૈયાર કરેલી છે. આ બુકની અંદર એની વિશેષતા એ છે કે તમામ જે પેલા BMCC નું પૂર્વજ્ઞાન હતું એ પૂર્વજ્ઞાન તો એમાં આવી જ જશે, પણ સાથે સાથે તેની સાથે જે કોન્સેપ્ટ ક્લિયર માટેના એના ચેપ્ટરના સૂત્ર છે, એના ઉદાહરણ છે, એને લગતી પૂર્વધારણાઓ બધું મેં આમાં આવરી લીધું છે અને એક જ પેજમાં આખા ચેપ્ટરનો સમાવેશ થઈ જવામાં છે. તો આવડી નાની બુકમાં મેં તમામ ચેપ્ટરનો સમાવેશ કરી લીધો છે અને આ જે છે ગુણભાર પ્રમાણે બાળકને ખૂબ જ સરળ રીતે અને બાળક સરળતાથી એ વિદ્યાર્થી ધોરણ 10માં બોર્ડની પરીક્ષામાં સરસ રીતે લખી શકે અને સારા ગુણ મેળવી શકે એ મારો હેતુ છે. તો જો એનો પૂર્વજ્ઞાન છે એ પાકું નહીં હોય તો આ બાળક આગળ એટલું બધું ક્લિયર નથી કરી શકતો. તો મેથેમેટિક્સનો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટેનો એક આ સરળ રસ્તો છે કે BMCC નામની મારી બુક છે એ તમામ 6 થી 8ના બાળકો માટે સરળ લાગુ પાડી શકાય છે. આ ઉપરાંત NMMSની એક્ઝામ, પ્રખરતા શોધ કસોટી અને વિવિધ જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં પણ મારી બુક આ સારી નીવડી શકે છે. અને તમે જોઈ શકો છો અહીંયા જે ગુજરાત સાયન્સ સિટી છે તેમાં સ્ટેમ ક્વિઝ નામની કોમ્પિટિશન આવેલી હતી. તેમાં મારી શાળાના 7 બાળકો જે નેશનલ સુધી પહોંચ્યા, જેમાંના 3 બાળકો સેમીફાઇનલ સુધી પહોંચ્યા છે અને ખૂબ જ સારું પરફોર્મન્સ સાથે, જેમાં મેથેમેટિક્સનો 60 સેકન્ડમાં જવાબ આપવાનો હોય ખૂબ સારી રીતે આપી શકે છે. અને આ રીતે મારું BMCC મને ખૂબ સરસ અસરકારક નીવડ્યું છે. જે મારી શાળાના 40 બાળકો ઉપર પ્રયોગ કરેલો હતો, જેમાંના 34 બાળકો ખૂબ સારી રીતે અત્યારે મેથેમેટિક્સનો કોન્સેપ્ટ ક્લિયર કરી શક્યા છે. થેન્ક યુ સો મચ. અસ્તુ. જય હિન્દ.